प्रणाम जी। प्रथम लागू दो चरण को, धनी ए छोड़ायो कि ना। लागत लीला लहेड़िया, मेरे जीव के ही जीवन। इन पाँव तले पड़ी रहूं, धनी नजर खोलो बातु न। पलन वालू निरखूं नेत्रे, मेरे जीव के ही जीवन। मेरे जीव के ही जीवन। ए में क्यों ए मरत नहीं, और कहावत है मुर्दा। आडे नूर जमाल के, यही है पर्दा। यही है पर्दा। ए डांट हके कर दिया, ये दृढ़ के कर दिए। प्रणाम जी, रजी रजी सुंदर साज। एक સુંદર સાજી માયા ના તન પર બેઠા પછી માયા આપણને એટલી લાલચ આપે છે, એટલી લાલચ આપે છે ને. તો અહીંયા છે ને શ્રી રાજ આપણને મેકડી કરવાની વાત કરે છે. માયા જોડે કદાચ આપણી 100 ઉપર મેકડી પડી ગઈ છે. પછતનની મેકડી લઈ લે, સ્ત્રી પુરુષની મેકડી લઈ લે, તું તારી ડિગ્રીની મેકડી લઈ લે, તમારી અંદર કોઈ અચ્છાઈ છે ને, મારી સાડી હારી છે, મારું આ હારું છે, બીજા કરતા તારું બહેતર સમજી લે ને, તો માયા તમને 100 પ્રકારની મેકડી આપશે. શ્રી રાજ આપણને એમ કે છે કે સખી તમારી મેકડી લઈ લે. શ્રી રાજની મેકડી શું છે? માયાની મેકડી અત્યાર સુધી વાપરીને જીવનમાં દુઃખ, પ્રોબ્લેમ, ચિંતા બલા જાય. કોને એવું હોય સુંદર સાજી આ સંસારમાં માયાની મેકડી વાપરે? અને માયાની મેકડી જૂઠ તરફ, જૂઠનો માયાની જે મેકડી વાપરે છે ને, એના માયાનું હરેક વસ્તુ સત્ય લાગે છે. અચ્છા, મારા દીકરા જ વાંચે, બાકીના સામે વાળાને ખોટા. મારું ધન સાચું, મારી વાત સાચી, મારી મેકડી સાચી, મારું સાચું, બાકીના બધું સુંદર સાજી ખબર નહીં કોણ લાગે. શ્રી રાજ આપણને એવું કે છે કે સખી તું મારી મેકડી બોલો. જેને જેને શ્રી રાજની મેકડી લીધી ને, તો મારી અંદર શ્રી રાજની મેકડી કામ કરે છે, શ્રી રાજનો ઇલમ કામ કરે છે, રાજનો હુકમ કામ કરે છે, શ્રી રાજની નિસ્બત કામ કરે છે, શ્રી રાજની રૂહ કામ કરી રહી છે. એ સુંદર સાજી રાજી એની મેં એટલે આપણને માગવા માંગે છે, કે આપવા માંગે છે, એટલે સમજાવવા માંગે છે કે સખી જો તું મારી મેકડી લઈ લે, તું મેં ક્યાં અલગ છીએ. મારી એ સમજાવવા માંગે છે ને કે જો એક રૂહ ના રાજ તો એક છે. એક રૂહ પરમધામમાં શ્રી રાજનું બધું જ વાપરે છે. કોઈ જગ્યા પર એવું કોઈ રાજ્ય તું મારા સિંહાસન પર ના બેસ, મારા સુપાલમાં ના બેસ, તમારી આ વસ્તુ ના વાપર, આ વસ્તુ ના વાપર. આ સંસારમાં તો આપણે ઘણી બધી વસ્તુ પોતાના પતિને, પોતાના પત્નીને શેર કરવા વાપરવા ન થાપતા. એકાંત વસ્તુ જોઈએ છે ને, તો એટલો બધો આપણો હક છે શ્રી રાજ પર કે શ્રી રાજની હરેક વસ્તુ, પરમધામમાં હરેક ચીજ એના ઇશ્ક થી લઈને, એના રંગમહોલ થી લઈને, આપણી જોડે જે તન છે ને નૂરી, એ બી શ્રી રાજનું છે. આપણે સુંદર સાજી એ વાપરીએ છીએ. શ્રી રાજ આ વાતને સમજાવવા માટે આપણને આ માયાના તન પર બેસાડે. અચ્છા, આજ બી બધું શ્રી રાજનું આપણે વાપરીએ છીએ. શ્વાસ તો કેને આપે, તન તો કેને આપ્યું, ખેલ તો કે એને બનાવ્યો. સુંદરજી ખેલમાં સાચવે છે એ,
આજ બી એક રૂહ જોડે સર્વત્ર શ્રી રાજનું છે. આ વાતના ના પરમધામમાં નુરીતનથી સમજી શક્યા. આ વાતના ખેલમાં આપણે માયાના તનથી ન સમજીએ. રાજકીય ખેલમાં તો પરમધામમાં તો તને એટલો ઈશ્ક ભરેલો છે ને તારા તનમાં, તું સમજી જ નહીં કે તું મારો ઈશ્ક વાપરું છું, તન મારું વાપરું છું, ધામ મારું વાપરું છું, બધું જ તું મારું વાપરું છું પરમધામમાં, અને કૂદું છું કે અચ્છા મારો ઈશ્ક રાજ વધારજે. તો ખેલમાં વચલતના લીધે, તો ખેલમાં આપણું શું, જો ઈલમ શ્રી રાજનું, મહેર શ્રી રાજની જગવ છે એ ખેલ એનું બધું જ એનું છે. તો કે છે બધું જ એનું છે, તો તું કયા પ્રકારની તારી મેં વાપરું છું, તારું શું? કાંઈ નહીં. તો એ વાતને સમજાવવા છે કે એ દ્રઢ હકે કરી દીધા. શું દ્રઢ હકે કરી દીધા અહીંયા? કે મારી અંદરથી અગર કોઈ મેં કાઢી શકે. સુંદર સાજી એવું નથી કે સંસાર વાળો મેં ખુદી કાઢવાનો પ્રયાસ નથી કર્યો. બધો પ્રયાસ કર્યો, બહુ બધો પ્રયાસ કર્યો. કેવી રીતના મેં ખુદી નહીં કર્યો? અચ્છા, કોઈ જીવે આ સંસારમાં અગર કોઈ પ્રયાસ કર્યો હશે વેદો શાસ્ત્રો પુરાણો ભરીને, તો પરમાત્માની તો સમજ નથી, નિરાકારથી આગળની સમજ હતી નહીં, બોમ બોમ નારાયણ લગીની સમજ હતી, નારાયણ થી આગળની વાત તો સમજ નથી. તો કોઈ જીવે આગળ કોઈ શોધ કરી, અચ્છા પોતાની તનની મનની બધી મેં ખુદી કાઢી ને, તો નારાયણની મેં ખુદી પકડી. તો નારાયણ તો સપનાની અંદર આવે છે. નારાયણ ખુદ પોતાની મેં ખુદી નહીં કાઢી શકતા, એ જીવ પોતાની મેં ખુદી ક્યાંથી કાઢવાનો? તો એટલે કોઈ આગળ ના જઈ શક્યું. તમને મને સૌથી સુંદર શ્રી રાજ કહે છે કે તારી આત્માની મેં લઈ લે, એથી આગળ પરાત્મની મેં લઈ લે, એથી આગળ તને આવવું હોય મારી મેં લઈ લે. કે એક શ્રી રાજની જ મેં એ છે કે જેને જેને શ્રી રાજની મેં લઈ લીધી, આ પરાત્મની મેં લીધી, એ શ્રી રાજની એકદમ કરીબ થઈ ગયા. કારણ કે આપણી અંદર સૌથી વધારે જો કામ કરતો હોય ને, તો તનની મેં અને મનની મેં. તનની તો કદાચ કોઈ મારી શકશે, પણ મનની તો કોઈ વિરલા મનની મેં મારે. કારણ કે મનને એટલું બધું જોઈએ છે, એટલું બધું જોઈએ છે. મનને જોઈએ છે જૂઠ બધું, કે જૂઠું સન્માન મળે, જૂઠી તારીફ મળે, જૂઠી વાહવા મળે, મન ખુશ થઈ જાય. એક જૂઠું મન બેઠેલું છે ને સુંદર સાજી. તું શ્રી રાજ કે છે કે ભાઈ ક્યાં તું લાગી છું? તો આટલી વાત નહીં ખબર, એ શ્રી રાજે દ્રઢ કરી દે. હું દ્રઢ કરી નાખ્યું કે અગર મારી અંદરથી મેં કાઢી શક્યો ને, તો મેં અસમર્થ છું. મેં મારી અંદરથી મારી મેં ના કાઢવા માટે, અગર મારી મેં ના કોઈ કાઢી શકે, તો એ શ્રી રાજ છે. હે ધામધની, તમે મારી અંદરથી બધી મેં કાઢી નાખો. અને જેને મેં ખુદી કાઢી નાખી ને, સંસાર એને ક્યારેય દુખી ના કરી દે. સંસારની કોઈ ચીજ જોઈતી નહીં, સંસારમાં કોઈ આશા જ નહીં, સંસારમાં કોઈની હાથે લાગેલા જ નહીં. જેને મેં ખુદી કારણ મેં ખુદી ના લીધે સુંદર સાજી દુઃખી છીએ ને, કે મેંની ઈચ્છાઓ પૂરી નહીં થતી, મેં જે જોઈએ છે એ થતું નહીં. બસ આ સૌથી મોટી તકલીફ છે. એટલે શ્રી રાજ કહે છે કે હું દુઃખી થઉં છું, તારી અંદરથી મેં કાઢી નાખલો મારી ગયું. અને મેં જે દિવસ કાઢી કે ને, જેને જેને મેં કાઢી ને, એ મૂલ મિલાવારી બની જાય, એ શ્રી રાજની બની જાય. એ તો મેં સંસારની મનની જૂઠી મેં છે ને, એ મેં તમને સંસારમાં તમને મને લગાઈ રાખ્યા છે. તું સંસારની જૂઠી મેં માં લગાઈ રાખી છે, સાચી મેં માં લગાવશે. વાપરવી કઈ? સંસારની માયાની જૂઠી, શ્રી રાજની સાચી મેં ના વાપરવી છે. જે દિવસ શ્રી રાજની મેં કામ કરે ને, તમારી અંદર રાજની મેં કામ કરે, કે વિચારો રાજ કોનું અહિત વિચારો, કોનું બુરું કરે મારા ધની. જેને કહ્યું સુરો સંબંધ કાપતી સબ પર એક હી દયા. જેને કહ્યું ને કોઈ દેત કા સલાહ તુમકો તુમ ભલા ચાહીયો થીન, એનું બી તો ભલું કરજે. કારણ સુંદર સાજી આ વાત કેમ શ્રી રાજે કરી? શ્રી રાજ ખબર હતી તું જે ખેલમાં જઉં છું ને, એમાં બધા તારું અહિત કરવા વાળા જ છે. એ ખેલમાં કોઈ તારું શુભ ચિંતક નહીં, એક શ્રી રાજને છોડીને બધા તને કસાલા આપવા વાળા છે.
બધા તને દુઃખ આલવા વાળા છે, અને તું એ ખેલમાં જાઉં છું એટલે કે છે ખેલ આખો દુઃખદાયી અને મતલબ કે છે ને તારું હિતનો ખેલ છે, તને કસાલા આપવા વાળો ખેલ છે. જે તું ખેલમાં જાઉં છું ને એ ખેલમાં મારી મેં લઈને કોઈ દેત કસાલા તુમકો કસાલા એટલે આખું બ્રહ્માંડ તને કસાલા આપશે, પણ તારે એ સંસારમાં જઈને શું કરવાનું છે? તમે ભલા ચાહીએ ટીમ એ સંસારનું એ દુઃખ આલવાવાનું કલ્યાણ કરીને તારે પાછું આવવાનું છે. આ શ્રી રાજની મેં છે, જેની અંદર આવી જાય ને એ તો દુઃખ આલવાને સુંદર સજી એનું કલ્યાણ કરી દે, એને આશીર્વાદ આપી દે. કચ્છા દુઃખના બદલામાં આશીર્વાદ નહીં. તમે આ સંસારનું મૂરું કોઈનું ખોટું બુરું કરીને કેટલું કરી શકો? તમને એવું લાગે કે બહુ જ ખરાબ માણસ છે, બહુ જ મારો દુશ્મન છે, કે બહુ એની જોડે નફરતી વિચાર રાખો તો બહુ શું કરી શકું? બહુ દુશ્મન શું કરે? મારી નાખો. ભાઈ મૃત્યુ ને તો મૃત્યુ તો રાજ્ય એમ કે છે બે તો મૂળદાર છે, મળદું તો પહેલેથી પડેલું છે. તો તમે હું એનું ખુદ જેનું બગડેલું છે, ખુદ જે નરકોનો બુરાઈનો માર્ગ પકડેલો છે, એનું એથી વિશેષ તમે બુરું શું કરી શકવાનું? એને બી એવાને બી તમે સત્ય માર્ગ બતાવજો. તો કે છે મેં ખુદી કાઢવા માટે સક્ષમ શ્રી રાજ છે વાણી દ્વારા. સુંદરસિંહજી આ બધી વાતો શ્રી રાજ કેમ કરવા માંગે છે આપણને? આ વાતો કેમ સમજાવો? તો તમારી મારી મેં ખુદી કાઢવી તો કેમ કાઢવી છે? કે એના પરમદમ સુખ ભરવા છે, ખિલવતના સુખ ભરવા છે, એટલે આ વાતો તમને સમજાવે છે શ્રી રાજ. તો કાઢી નાખ, મેં તારી અંદર ખિલવતના સુખ ભરી દો, શ્રી રાજ ભરી દો, કે તારી મેં ખુદી જૂઠ બે દિલ લો યા દુનિયા રાજ્ય કે માયાની મેં રહેશે કોઈ તમારી મેં રહેશે. ફેસલો તું કરી દે તો તારી અંદર કઈ મેં રાખવી છે, શ્રી રાજની મેં કે માયાની મેં રાખવી છે? તકલીફ તો તારી અંદર છે ને. બીજી વાત કે તારે જીવનમાં જોઈએ છે શું, ફેસલો તું કર. કારણ કે આટલી વાણી પડ્યા પછી કમસે કમ એટલી તો સમજ આવી ગઈ આપણને બધાને કે મેં જેટલું વિચારું છું, જે માંગ કરું છું, જે સોચું છું, જે જોઉં છું, જે ઈચ્છા કરું છું, એ પ્રસંગો મારા જીવનમાં બને છે, એ મારા જીવનમાં આવે છે. આજ દિન સુધી તમે જુઓ, તમે મેં જેટલું વિચાર્યું હશે એટલું જ થયું હશે, જે સોચ્યું હશે એ બન્યું હશે. છે ને સુંદરજી, જે જોઈતું હશે એ શરીર આજે આપણા જીવનમાં આપી દીધું છે. માયાની મેં જોઈએ લે ઢગલા બંધ લઈ લે, ઢગલા દુખી. સંસાર જોઈએ છે, પાયર કે ઢગલા બંધ. સુંદરજી આ પ્રસંગ જો, આ પ્રસંગ ક્યાંથી પકડવાનો આવો? બીતક ની અંદરથી તમે પકડી લો. બે રૂહ છે, રતનભાઈ ની બિહારજી ની રૂહ છે કે ઇન્દ્રાવતી ની રૂહ છે? એકના શ્રી રાજ જોઈએ છે, એકના ચિંતા લાગી છે મારી ગાદી ના લઈ લે, મારા સુંદર સાથ ના લઈ લે, મેં ધામધની બન્યું છે, રાજ્ય નકલી ધામધની બનાવીને ગાદી લે, પકડ. કરી ઈચ્છા પૂરી કે ના કરી સુંદર સાજી લે, પણ ધામધની બનીને બેસ, ગાદી પકડીને બેસ. 313 હાલ દીધા મારા સુંદર સાથ કોઈ ના લે. સંસારમાં જે ઈચ્છા પૂરી કરી રાજ્ય આપ્યું સુંદર સાજી. ઇન્દ્રાવતીએ જે ઈચ્છા કરી એને આપ્યું, રતનભાઈ જે ઈચ્છા કરી એને આપ્યું. આપણે જે આજ પ્રસંગો તમારી મારી હાથે ઘટી રહ્યા છે, તમે જે ઈચ્છા કરશો શ્રી રાજ તમને આપશે, એ આપશે. ખેલ બનાવ્યો છે જેના માટે કે તમે ઈચ્છા કરો શ્રી રાજ જે મેં ખુદી કાઢીને એને શ્રી રાજ જોઈ ને. અને રાજ જોઈએ કોને? કે જેને મેં ખુદી કાઢી એ જ રૂહને શ્રી રાજ જોઈતા હશે. જેની અંદર મેં ખુદી હશે ને એને રાજ છોડીને બધું જોઈશે. અચ્છા, કદાચ વાણી સાંભળ્યા પછી શ્રી રાજ જોઈતા હશે તો ઉપલી નજરથી રાજ જોઈશે, ઉપલી નજરથી. ઉપલે હા રાજ મળી જાય, ચર્ચા બેસે સમજે ત્યાં લગી, પછી તો જૈન માયા જ લાગશે. અચ્છા, જે રૂહને મેં ખુદી નીકળી ગઈ રાજ જોઈએ છે ને, એ ચર્ચા પત્યા પછી એનું જીવન શ્રી રાજમાં જ લાગેલું હશે, એના રાજ જોઈશે. રાજ્ય નો શું છે, રાજ્યના વિચાર છે, રાજ્યની વાણી પડશે, રાજ્યની વાતો કરશે. સુંદર છે રાજ નો જોઈશે એ રાજમાં લાગેલા છે, માયા ન જોઈશે માયામાં લાગેલા છે. સીધો તરીકો છે સુંદર સાજી. કારણ કે શ્રી રાજને એટલી તો કમસે કમ ખબર છે ને, ખેલમાં મારી રૂહને જોઈએ છે શું. આપણને એવું લાગે છે સુંદર સાજી, આજ બી મૂળ મિલાવવા વાળાને ખબર છે તમારી રૂહને શું જોઈએ. માન સન્માન જો લે જા સંસાર વાળા કેટલું આપશે,
અને માન સન્માનના બદલામાં કીચડ જ આપશે. સંસાર જોઈએ છે લે, આ બધા નથી. દુનિયા જોઈએ છે સાહેબ નથી. તમારે જે જોઈએ છે ને એ શ્રીરાજ જોડીમાં ભરો છે. પછી આપણે રાજજી પર દોઈએ જે રૂગ્ન ફૂલબાગ જોઈતા એની ખુશબોઈ જોઈતી હોય, સુંદરસાજી એ લાગ ફૂલબાગ પોતાના દિલની અંદર ફૂલબાગની શોભાનો, ફૂલબાગના સુખોનો, ફૂલબાગના આનંદ ભરી દે. તો એક દિવસ રાજ સાથે આટલું કર્યું છે ને મારી વાણીથી અને મારી મહેરથી, તો એટલે મેં તારે જીવનનો ફૂલબાગની ખુશબુ અને ફૂલબાગનો ઇષ્ટ બી તારા જીવનમાં ભરી દો, બાકી કોઈની તને જરૂર ના. જે રૂપના રંગમહોલમાં જવું હોય ને સુંદરતાજી, એ રંગમહોલમાં રચી પચી મને તનમાં બેઠી બેઠી રચી પચી રહે. સંસારનું કોઈ બી કામ કરતા કરતા એ રંગમહોલને ક્યારેય ના છોડે. આઠ પહોર રંગમહોલના સુખમાં ભીની રહે. તો રાજજી કે એ સુખના ખુશબુ ભરી દે. આવતાના રંગમહોલની અંદર લઈ જાવ. આવતાના રંગમહોલની ખુશબુ ઈશ્કના પ્રેમથી કરી સુંદરસાજી આટલી રચી પચી રહે. સુંદર સુંદર તો ઈ કે છે આ શ્રી રાજ કરી શકે. જે સખી શ્રી રાજમાં લાગી ને સુંદરસાજી, એને શ્રી રાજે પરમધન સુખ આનંદ પ્રેમથી ઝૂલી દીધું. કોઈ આજથી 400 વર્ષ પહેલા દેવચંદ્રજીએ ભરી દીધું. ઇન્દ્રાવતીજી આજથી સુંદરસાજી 300-350 વર્ષ પહેલા બધા પરમહંસોએ શ્રી રાજની પોતાની ઝૂલીના ભરી. તમે નું રહી ગયા આપણે ક્યારે બદલીએ. સહેલામ સહેલો રસ્તો બતાવ્યો છે. ક્યાંય શ્રી રાજે નથી કઈ પતિ ન છોડ દે, પત્ની ન છોડ દે, દીકરા ન છોડ દે, ધન ન છોડ દે, આ તન ન છોડ દે, જીવ બાર કરના ક્યાંય નથી બતાવ્યો સુંદર. એ કેને સરળ સંસારની જૂઠી મહેનત છોડ દે, જૂઠા અહંકાર ના છોડ દે, સંસારની જૂઠી ઈચ્છાઓ ના છોડ દે. મારી મેલે આજ એક કે છે તું મારું લઈ લે, મારો ઈશ્ક લઈ લે, મારો વિલમ લઈ લે, મારો હુકમ લઈ લે, મારી મેં લઈ લે, બધું જ મારું વાપર, તારા તનનું કાંઈ ના વાપર. આટલો સહેલો સાંભળે શ્રી રાજ આપણને થાય કરી શકો. રાજ્ય નું વાપરવાનું મળે તો કોણ નાખોશ થાય. તું તારું વાપરવાનું બંધ કરી દે. અને આ શ્રી રાજ કરીએ તો કોના માટે કરીએ કે જે રૂપના રાજ જોઈએ છે. કારણ કે સુંદરસાજી આ બેઠક તો એવી બેઠક છે ને ખીલવતની વાણી ખીલવતની ચર્ચા જેવી છે. એક રૂપોના જે રૂપના રાજ જોઈતો હોય એની માટેની એવો વાણી ચાલુ છે. ખીલવત પરિક્રમા સાગર સિંગર છે એની વાણી છે. જે રૂપના રાજ જોઈતો એની માટે વાણી છે. રાજ જોઈએ છે, રંગમહોલ જોઈએ છે, ત્યાંનો ઈશ્ક જોઈએ છે, ત્યાંનો પ્રેમ જોઈએ છે, તેની વાણીઓ ચાલુ થવાની છે. અહીં શીખવાડે છે, બનાવે છે આપણને એક એક તરીકાથી. તો કે છે એટલું તો મને દ્રઢ થઈ ગયું છે ને તો મારા શ્રી રાજ વગર અમે કોઈ જ ના ખાઈ. ઈ જો મહેર કૃપા કરી દે ને, એ મને એવી બનાવી દે ને તો મારા જીવનમાંથી આ બધી સંસારની જૂઠી મેં નીકળી જાઉં. આટલું દ્રઢ થઈ ગયું છે. એ તું દ્રઢ કરી દઈએ ને. શું દ્રઢ કરી દીધી કે રાજજી મેં બહુ મહેનત પ્રયાસ કર્યો, પણ બધા પ્રયાસ કરીએ છીએ સુંદરસાજી અમને ખુદીના કાઢવા માટે, છતાંય નહીં નીકળ. ક્યાંક ને ક્યાંક એ વચ્ચે ટાંગ અડાડી જાય. તો કે ઈ શ્રી રાજ દ્રઢ કરી દીધી, એને દ્રઢ કરી દીધી મારા વગેરે નહીં નીકળવાની. અચ્છા રાજી તારા વગર નથી નીકળવાની. તો એને એક એક મેં ખુદી કાઢવાના તરીકા એવી બતાવે છે કેવી રીતના નીકળશે. હવે આગળના પ્રકરણો બતાવશે કે છે અબ જુદા હક સે હોએ. અબ જુદા હક સે હોય. સુંદર સાહેબ તો આ જુદા એટલે આ મેં મારાથી જુદી કોણ કરી શકે? હક જ કરી શકે. બાકી એવી ચીપકી છે, એવી ચીપકી છે, પ્રાણ નીકળી જાય પણ મેં ના નીકળે. ક્યાંક ને ક્યાંક મેં આવી જશે. સુંદર સાહેબ ક્યાંક ને ક્યાંક મેં આવી. મેં કર્યું, મારાથી થયું, મારા લીધે થયું. સુંદર સાહેબ તો કે છે ઈ આ મેં છે ને કે મારી અંદરથી મેં શ્રી રાજ જુદી કરી શકશે. મારા કયા કાઢા કયા. આ ચોપાઈ બહુ જગ્યાએ ચર્ચામાં સાંભળવા મળે છે. સુંદર સાહેબ કાશા ચોપાઈ આપણા જીવનમાં શ્રી રાજ તમે માર્યા કહ્યા અને કાઢ્યા કહ્યા.
ઘણા સુંદર સતવાણી ચિતવન ધ્યાન સેવાના માધ્યમથી લાગ્યા છે ને, તો શ્રી રાજની મહેર કૃપાથી જ સુંદર સાજી કોઈ કહે તો માર્યા કહ્યા ને, તો મેં મારી અંદરથી મારી મેને મારી નાખી, માર્યા કહ્યા તો મેં મારી નાખી. બસ કાઢ્યા કયા, કાઢ્યા ને એમ કે છે કે આપણે કે ને કે મેં હવે મારી અંદર મેં રહી જ નહીં, મેં મારી મેં કાઢી નાખી. માર્યા કહે એટલે મેં મારી નાખી, મેં કાઢી નાખી. પણ એટલી સમજ નહીં આવતી કે મેં મારી અને મેં કાઢી, અમે તો મેં આવે છે ને, મેં મારી મેં કાઢી મેં. સુંદર સાહેબ, તું કોણ મારવા વાળી, તું કોણ કાઢવાવાળી? સુંદર સાહેબ, કોઈ આપણે સુંદર સાજી કાઢીએ કે આપણે મારી શકીએ મહેનત? આપણે તો નહીં મારી શકતા કે નહીં કાઢી શકતા આ મહેનત. और कया हो जुदा, और कया हो जुदा. રાજીની મેથી આપણે એ બી કહી નાખીએ ને, કયા જુદા, તો મેં થી જુદી થઈ ગયો. મેં મારી અંદર છે જ નહીં, છે ને. મેં અલગ છે અને મેં અલગ છું, જુદી થઈ ગઈ ને. મેં જુદી કરી નાખી, મેં મારી નાખી, મેં કાઢી નાખી અને મેં જુદી કરી નાખી. તો મારી અંદર મેં છે જ નહીં કે છે. एही में खुदी टले, તો રાજ્ય શું કહે છે? એહી મેં ખુદી ટલે, તે મારી, તે કાઢી, તે જુદી કરી, છે ને. એમાં તારી મેં તો આવત છે ને, તું કોણ કરવારી? શ્રી રાજે મેં લખાય, શ્રી રાજે મેં ન મારી અને શ્રી રાજે મને મેથી જુદી કરી. શ્રી રાજની મેં આવે, શ્રી રાજે કરી દીધું. સમજો તો કે આ તે કર્યું, તે કાઢી, તે મારી, આ જો તારી મેં ખુદી મરી જાય ને તો કે છે तब बाकी रया खुदा, બાકી રહ્યા ખુદા, બાકી ખુદા રે. સુંદરસિંહ આ ચોપાટ સ્પષ્ટ કે છે કે તારી મેં ખુદી 100% મરી ગઈ ને તો તું રવ જ નહીં, બસ ખુદા બાકી રહી જાય, જી બાકી રે. બે છે ને સુંદર સાજી, આ મેં મૂળ થી ચાલી આવે છે. મૂળ થી એટલે મૂળ મિલાવાથી. સુંદર મેં અહીંથી નહીં ચાલી, મેં મૂળ મિલાવામાંથી રાજી. અને કદાચ જે વાણીમાં સૌથી ગહેનતાથી ડૂબે ને એને ખબર છે કે આખો ખેલ જ મેનો છે, મેં અને તે. ખેલ જ મૂળ મિલાવ છું, મારો ને તારો બે વાત આવી ને, હું અને તું, મારો ઈશ ને તારો ઈશ, મોટો અને નાનો. તો રાજ્ય ખેલે એવું બતાવે, હું અને તું, મોટો અને નાનો, મારો અને તારો. ખેલ આ 3 પર જ ચાલશે. જો હું અને તું બે થઈ ને સુંદર છે, તારો અને મારો, મોટો અને નાનો, કે આજ મૂળ મિલાવાનો પ્રસંગ ચાલ્યો, કોનો મોટો ને કાનો નાનો, હું અને તું. તો આ છેક મૂળ મિલાવવાથી આ ચાલી આવે છે. તો આ બે ચાલી આવે ને, આ ક્યારે પ્રસંગ બને? બે હોય તારે. એક થઈ જાય તો કોણ મોટું કોણ નાનું, કોણ મારું કોણ પરાય? સુંદર સાહેબ, કોણ હું ને કોણ તું? બે મૂળ મિલાવવાથી ચાલીએ. તો રાજ્ય મૂળ મિલાવવાથી દિલમાં લીધું, બે વારો ખેલ બતાવવો છે. એટલે હું અને તું, મારો ને તારો, નાનો ને મોટો, આ ખેલ આખું નાના મોટા પર ચાલે છે. એટલે કે આ જો નાનો મોટો મીટી જાય ને તો રાજ્ય એ સમજાવવા માંગે છે ક્યાં તું મેં અલગ છીએ. કે પરમધામમાં લઈ લીધું કે મારો ઈશ્વર મોટો, ક્યારે લીધું? તો હું રાજ્યને પોતાનાથી અલગ સમજી, હું જુદું અસ્તિત્વ સમજી. તારો તો મેં કહ્યું ને તો મારો મોટો જો છતું મારાથી જુદી છું જ નહીં, તારો તો છે જ નહીં. જે છે રાજ્ય કે મારો છે, હજુ આપણે સ્વીકારવા તૈયાર નહીં. એ ખેલમાં એ જ મેં ખુદી પકડી રાખી છે. અને મારો પરિવાર, મારી વાણી, રાજ્ય, મારું આ, મારો ઈશ, મારી કુરબાની, મારી મેં, હજુ તો તારું તારું જ લાગી રાખી છે. ખેલે ચાલી આવો. જે દિવસ રોજ સુંદર સાજી એક પર એક થપ્પડ ખાઈને, એક પર એક ઠોકર ખાઈને ત્યારે શાન ઠેકા નહીં જાય ને તમારું કાંઈ નહીં રાજ્ય, તારું કામ બની જાય. તો કે આ જયારે જયારે મેં ખુદી નીકળી જાય ને તો બાકી રહ્યા. તો તારી સર્વત્ર મેં ખુદી નીકળી જાવ ને તો તારું તન શ્રી રાજ પસંદ કરે છે. પછી એ તનથી શ્રી રાજની લીલા છે. એ તન શ્રી રાજ સજાવત સવાર સુંદર સજી. કારણ હવે એની અંદર
એ તનમાં એની કોઈ ઈચ્છા નહીં બાકી રહી, ના એને પોતાની કોઈ ઈચ્છા બાકી રાખવી છે, ના ઓરોની કોઈ પૂરી કરવી હોય, ના મારી કોઈ ઈચ્છા પૂરી થાય, ના મારા દીકરાની ઈચ્છા કોઈ પૂરી થાય, ના મારા પરિવારની કોઈ ઈચ્છા થાય, ના જે સુંદર સાથ એની સાથે લાગ્યા છે ને એની બી ઈચ્છા કઈ પૂરી થાય, એ બી હવે એના નહીં. જે રૂહ પોતાની ખુદની ઈચ્છા પૂરી ના કરવી હોય એનો ઓરોની ઈચ્છા ક્યાં પૂરી કરવી? મારો શ્રી રાજ કરે હાચું, એની ઈચ્છા પૂરી થાય. કારણ કે એમ કે હવે એની મેં કામ કરે છે. આપણે ચાહીએ ને કે મારી કોઈ જ ઈચ્છા પૂરી ના થાય, મારા પરિવારની ના થાય, મારા કોઈ સંદાસ મારી જોડે જે લાગ્યા એમની ના થાય, શ્રી રાજની ઈચ્છા પૂરી. એવા તનુ શ્રી રાજ પકડે છે તો બાકી રહે સુંદર સાહેબ. નહીતર મારી ઈચ્છા પૂરી થાય, મારું મારું કરીએ તો આપણે બધા શું કરીએ? અચ્છા મને જે ગમે છે ને એટલોની પૂરી થાય, બાકી નહીં ગમતા એમની ના થાય. મારી જોડે લાગેલા એમનું સારું થઈ જાય, બાકીનાનું ખરાબ જ થાય. સુંદર સાહેબ આવી તો બુદ્ધિ ભ્રષ્ટ થયેલી છે. રાજ્ય ક્યાંથી કામ કરે? મારો પ્રોગ્રામ સારો થાય, બાકીનો રાજ્ય વિઘ્ન સંકટ આવે, એમનો ના સારો થાય. સુંદર સાહેબ હા એવી મેં સુધી એવા તરનો રાજ્ય ક્યારેય કામ ના પામે. બધું કરે સુંદર સાહેબ, સબનું કલ્યાણ કરે. અને ક્યારેય સુંદર સાજી પોતાની વાહવા પોતાની મેખુદી ના કરે. એ જે તનના રાજ્ય પસંદ કરે, જે તનમાંથી મેખુદી નીકળી જાય ને ઈ તન છે ને ઈ તનમાં રાજ્ય બળ બહુ આપે, શક્તિ બહુ આપે. પોતાનું બધું જ શ્રી રાજ, કારણ કે હવે રાજ વાપરે છે એ તનમાં, એની પોતાની કોઈ મેખુદી નહીં રહી. એટલે એ તનનો ઉપયોગ શ્રી રાજ કરી રહ્યા છે. ચાહે જાગણીનું કામ, વાણી પ્રચારનું કામ, કઈ બી કામ શ્રી રાજ કરાવે છે. એ તનથી બહુ બધી લીલાઓ કરાવે સુંદર સાચી. પણ છતાંય એ તનમાં એટલું બધું બળ આપે છે ને શ્રી રાજ, છતાંય એ તન શું કરે? એને ખબર પડે છે શ્રી રાજ વાપરે છે તનમાં, શ્રી રાજની લીલા ચાલે છે પંથી. છતાંય એ તનમાં શ્રી રાજનું બળ છે ને તો શું કરે છે એ તન? તો સુંદર સાથ પોતાની જોડે જે લાગેલા છે ને એ બધાથી સુંદર સાથી એ છુપાઈને રાખે છે. માની મેં ચોપાઈ આવે છે ને બહુ સુંદર ચોપાઈ લખી છે કે રાખત જોર છિપાઈ. જી બહુ જોર આપ્યું છે, કોઈને ખબર ના પડી જાય, કોઈ જાણી ના જાય છે ને, તો પોતાનું જોર છીપાઈને રાખે. જાણી જોઈને ભૂલો કરે તો બધા એવું વિચારે કે રાજ્ય હોય તો આ ભૂલ થાય. જાણી જોઈને ગડબડ કરે સુંદર સાચી, તાકી એ આવી આડીકા હું લીલા કરે ને કોઈ ખબર જ ના પડે સુંદર સાચી. તમે જો ઇન્દ્રાવતીને સૌથી વધારે સંશય કેમ આપ્યો ખબર છે? કારણ કે દેવચંદ્રજીની અંદર શ્રી રાજ બેસીને વાલબાઈની વાત માને છે. અને ઇન્દ્રાવતીને સૌથી વધારે, કદાચ એને વાણી વિતકમાં નહીં લખ્યો ને છતાંય સૌથી વધારે પ્રશ્ન એ થયો કે મેં ચોરી નહીં કરી, મેં ખૂન નહીં કર્યું. જો શ્રી રાજ અંદર હોત તો ના ખબર પડી જાય. છતાંય મને રાજ ચોર સમજે છે, મને ખૂની સમજે છે. મેં ખેતાભાઈ નું ધન હડપ કરી લીધું તો સંશય મૂકી દીધો, અને રાજ્યને રાખવી હતી સંશયમાં લે રાખ, સંશય રાખીને ભર. જે પરમહંસોની અંદર કામ કર્યું ને શ્રી રાજે, એમની જોડે જે આજુબાજુમાં સુંદર સાથ જે બેઠેલા રહેતા હતા ને એમને ખબર પડી ગઈ કે તનમાં શ્રી રાજ કામ કોઈ ને કોઈ રીતે ગડબડ એવી કરી નાખી ને છેક લગી આંખો જ ના ખુલવા દી. શ્રી રાજ હોય તો આટલી વાત ખબર ના પડે, એમ ના ખબર પડે, આટલું ના ખબર પડે. સુંદર સાજી શ્રી રાજની લીલા છે, બાકી છેક લગી અંધારામાં રાખે, ખબર જ ના પડવા દે. તો કે છે એ જોરથી પાઈને રાખે, એની પોતાની મેખુદી મારી રાખી સુંદર. અને ખાસ તમારા મારી અંદર સુંદરસિંહજી આજ બી શ્રી રાજની મેં 90% કામ કરી રહી છે. શ્રી રાજનું બળ 90% કામ કરી રહ્યું છે. શ્રી રાજની શક્તિઓ, રાજનો ઇલમ ને રાજનો ઈશ્ક જ કામ કરી રહ્યો છે. જમીનું એવું ક્યારેય ના માનતા સુંદર સાજી આજે કદાચ આ પકડનો દ્વારા આટલા શ્રી રાજની કરી ગયા છે તો આપણું કોઈ બળ લગાવી, આપણી કોઈ મહેનત કરી ના સુંદર સાજી, આપણે કોઈ એવા કર્મો કરી ના ગયા છે તો ના, કોઈ કર્મ એવા સારા નથી કર્યા. એ તો મન દુષ્ટ પાપી નહીં માનવા દેતો, અચ્છા મારા જેવી કોઈને એક વાર આંખો બંધ કરીને પોતાના ગલત કર્મો તરફ નજર કરજો તો એવું લાગે કે આને એક શબ્દના લાયક ને નહીં. કે છે આ બધી મહેર શ્રી રાજની મહેર છે. કેમ સુંદર સાજી? નિસ્બત જાણવી છે ને, શ્રી રાજ કહે છે ને તો દેખ તું નિસ્બત અપની મેરી રૂપ. કેમ કે છે?
મેં હર પલ નિસ્બત ન જોઉં છું, બાકી કાંઈ નથી જોતું. મેં તારા અવગુણ નથી જોયા, મેં તારા ગુના નહીં જોયા, મેં તારા દોષ નહીં જોયા. મેં એક જોઈ છે તો નિસ્બત જ જોઈ છે. ભલે તનમાં ગમે તે બેઠું છે ને, તમારી નિસ્બત છે, મારી અર્શની રૂપ બેઠેલી નિસ્બત જાણીને મેં મહેર કરી છે, નિસ્બત જાણીને મેં ઇલમ આપ્યો છે, નિસ્બત જાણીને હાથ પકડ્યો છે તારું. અને પછી શું કે છે, મેરી રૂહ તું બી તારી નિસ્બત જોઈ ગયો ને, કે તારી નિસ્બત છે કોની હાથે? જૂઠી દુનિયા વાળા હાથે, મારી હાથે. અને કેવું કે છે, આંખા ખોલ. કેમ આંખા ખોલ કે છે? બસ મારી રૂહ તું આંખો ખોલ ને, આંખો ખોલીશ તો તને સત્ય દેખાશે. તારી તો માયાવાળી આંખો ખોલવી ગયો એટલે હું દેખાતો નહીં. જે હું પલ પલ નિસ્બત નિભાવું છું ને, એ નિભાવવાનું દેખાતું. સુંદરજી, કેવી આપણી હાલત છે ખબર છે? કદાચ તમારું સૌથી પ્રિયજન સંસારમાં, જે તમને બહુ જ વાલું હોય કોઈ, અને કોઈ કારણસર એ કોમામાં જતું રહે, અને કોઈ બાજુમાં બેસીને બોલો ને, કેવી હોય કે બાજુમાં બેસીને કે ને તું આંખ ખોલ ને, જો હું તારી બાજુમાં બેઠો છું, હું તને સંભળાવું છું, હું તને દેખાઉં છું, તું મને સાંભળું છું. એને થોડું પાણી પી લે ને, એને એક કોરિયો ખાઈ લે, એ તારું કઈલું કરીશ. તું જેમ કેમ કરે. જયારે દેવચંદ્રજી બેહોશ થઈને પડ્યા હતા ને, તારા માતા પિતા કેવું કરતા કે બેટા હાલ હું તને મૂકવા આવું, હાલ ભટ્ટજીને અહીંયા બોલાવું, તને ક્યારેય નહીં રોકું, કહું એમ કરીશ. સુંદર સાજી આદત આપણી છે. શ્રી રાજ કે મેરી રૂહ તું આંખ ખોલ, એક વાર ખોલ દે, તું ખરી છે એમ કરીશ, તું કહે છે એમ તારો હુકમ માનવા તૈયાર થઈશ, તું જેમ કરીને એમ કરીશ. તારા હુકમથી ખેલ ચલાવીશ, તારી મરજીથી ખેલ ના ચાલીશ, તારી ઈચ્છાથી મેં ચાલીશ, તારી ઈચ્છા વગર હું એક કદમ આગળ નહીં ધરું. તું એક વાર તો આંખ ખોલ દે, એક વાર તો મારી તરફ જો, એક વાર તો મને સાંભળી લે, એક વાર તો મારા દિલનો અવાજ તારા લગી પહોંચી જાય. સુંદર છે. પણ આપણને સૌથી વધારે ખુશી યાદ થાય ખબર, કોઈ કોમામાં માણસ હોય ને, એ જો બેહોશ હોય ને, એ બેહોશ હોય ને, તો સુંદર છે પરિવારજન આ સંસારના જોઈ ના શકાય. કયા પરિવારજન એવા હોય કે જેના ઓડિયો ભરેલું, મતલબ જે ભાનમાં હોશમાં છે એ કેટલા દુઃખ. બેહોશ વાળા તો હું, અચ્છા ઈ આમ આંગળી હલાવે ને તો કેટલા ખુશ થાય. અચ્છા આજે તો આંગળી હલાવી ડોક્ટર, આજે તો આંગળી હલાવી ગયા. અચ્છા આજ તો આંખો ખોલી હતી, આજે તો એક ચમચી પાણી પીધું. સુંદર સાજી બેહોશ વાળા, બેહોશમાં છે ને કોઈ એક ચમચી પરિવારજન પાણી પીવે ને આઈસીયુમાં હોય ને, તો પરિવારજન આ ખુશ થઈ જાય. અચ્છા આજે તો એક ચમચી પાણી પીધું, આજે તો આંખો પટપટાઈ. સુંદર સુંદર. બસ એની હાલત આપણી છે ને. કોઈ રોજ થોડું રાજ્ય તરફ જોવે ને તો રાજ્ય કહે અચ્છા તો એને આંગળી હલાવી હતી, આજે મારી મહેનત રંગ લાવી, તો એને નેત્રો ખોલ્યા હતા, આંખ મટકું મારી. અચ્છા આજે એને મારી વાત સાંભળી છે, એના દિલ લગી પહોંચી દે, આજે જાગૃત થાય છે. સુંદર સાજી. તો આ બધા પ્રયાસ મેં મારવાના, તમને મને કોમામાંથી જગાડવાના પ્રયાસ. ઓલે મુન્નાભાઈ MBBS માં ઓલે આનંદભાઈ જેવી હાલત છે ને, સેમ એવી હાલત છે આપણી સુંદર સાજી. આજ કે મેરી રૂહ તું આંખા ખોલ, તારી નિસ્બત માં જો, તું તારી ના નિભાઈ ને, તું માયામાં જો, તારી નિસ્બત. મતલબ કે છે ને છૂટી આપે ને, દેવચંદ્રજી ના બધી છૂટી આપે ને, એમ માયામાં બધી છૂટી સ્પીડે જ આપે. પરિવારમાં નિભાઈ લે નિસ્બત, પતિની સેવા કર, દીકરામાં લાભ, સંસારમાં બધા લાગ ને, પણ કમસે કમ મારી નિસ્બત તો લે. કેવી નિસ્બત નિભાવું છું, કેવા પ્રેમ કરું છું, કેવા લડાવું છું, કેવા સુખ તને દઉં છું, કેટલું તારું ભલું છે. કમસે કમ આંખું ખોલી તું જોવાનો તો પ્રયાસ કરે. તો સંબંધ તો જો કયો સંબંધ છે. કાશ આ સંસારની મેં સુધી મરી જાય ને આપણે એ જોઈએ શ્રીરાજ કેવો મને જગાડવા રામ લડામ. મેરી રૂહ તો આંખા ખોલ, આમ બાજુમાં બેસીને આઈસીયુમાં ઊંઘી હોય ત્યાં તક મેરી રૂહ તો આંખા ખોલ, દેખ તું નિસ્બત આપની ધારીને મારી નિસ્બત ન દો, આપણા સંબંધ ન દો.
આપણા ઈશ્ક ન જો, આપણા પ્રેમ ન જો, આપણા કામ ન જો, કોણ બધું દેખાશે સુંદર સંગીત અને આટલા બધા ત્યાં અને ક્યારે આંખો ખોલે આ નેત્રો ક્યારે ખોલે મેં ખુદી મારી નાખી એને ખોલાય એને શ્રી રાજ સુંદર સંગીત કેમ છે ને આ બધી જ વાતો કેમ કારણ જે તમને ને મને જગવે છે ને જે તમને ને મને જગવે છે ને એ માશુક છે એના પાણીમાં ઘણી જગ્યાએ માશુક કહ્યું છે અને એને સૌથી વધારે પોતાના આશિક કહ્યો છે કારણ એના પ્રાણ તમારી અને મારી અંદર વસેલા છે ક્યારે તો કોઈ આટલું કરે એને છે ને ઘણી જગ્યાએ વાણીમાં કોઈ પ્રાણ પ્રીતમ પ્રાણ આધાર કે જેના આ કોઈ બેહોશ પડ્યું હોય સુંદરસાજી પરિવાર સ્વજન તો કોણ કોષની અંદર કોણ કોષમાં કે મારે તો આધાર તું છું મારું તો ઈશ્ક તું મારે તો સુખ તું છું છે ને મારું તો સુંદરસાજી એ તો ત્યાં લગી કે મારું તો રંગ મોહલ તું છું તારા વગર મેં ક્યાં રહું એટલે તો કઈ કરશું મારા મેરા દિલ અચ્છા શ્રી રાજ નો પૂછો ઓર છું તું છું કે મારું તો નેત્ર તું છે તારા નેત્રોથી હું આખા પરમ ધામ જોતો હતો શ્રી રાજ નો પૂછો કે રાજજી ઓરું શું છે તારા માટે એક મારું તો બળ તું છું તારા વગર તમે બલહીન છો એક માટે કોઈ સુંદર શ્રી રાજનું બલ તમે છો ઇશ્ક તમે છો એના સુખ તમે છો ત્યાર તમે છો ઈ તમે બધા છો સુંદર સા એટલે શ્રી રાજ કહે છે તું જોઉં ને આખું ખોલીને જો ના બધું ક્યારે દેખાય જે રૂહે પોતાની મેં ખુદી મારી નાખી અને એટલે શ્રી રાજ કહે છે તો શ્રી રાજ માટે શું છું શ્રી રાજ માટે રાજ માટે તારી તું મતલબ શબ્દ નથી મળતા કે રાજ માટે તું કઈ શોભા અને શ્રી રાજ માટે તું કેટલા લાયક છો કે રાજ તને શું ગણે છે તારો શ્રી રાજ તને શું ગમે છે તો દુનિયા વાળા તને વલ્યા ગમે છે એ લોકોને તારી કદર નહીં પૂછી દે તારા રાજ ને તમારી કદર કોણ એક રૂમની કદર કોણ કરે શ્રી રાજ સિવાય કોણ આપણી વહીવટ બરોબર તમને રમત કરનાર સંસાર શ્રી રાજ કે આ બધા નેત્રો તારા તારા ખુલે ને તારી મેં ખુદી મારી નાખ યહી મેં ખુદી ટલી તો બાકી રહ્યું સુંદર શ્રાપ મેં ખુદી ટલી જાય આપણે ચાહીએ ને તો મારું બાકીનું જીવન મેં ખુદ મારા માટે ના જીવું શ્રી રાજ એના ખુદના કામ કરવા માટે મારું વાત્સલ્ય આપે પછી એને જે કામ કરવું થાય આજથી આ તન આ મન અને આ જીવ મેં મારા શ્રી રાજના ચરણોમાં મૂકી દઉં છું એટલે તો આપણે બોલીએ છીએ ને તન મન જીવ નીછાવર કેવું અન્ન નીછાવર કરી દો મન નીછાવર કરી દો જીવ નો નીછાવર કરી દો કમ સે કમ શ્રી રાજ નો આપી દો અને આ તન મન અને જીવ તેની છૂટ પાછું નાશ થવાનો એક દિવસ લોકો દેવતા મૂકીને લગાડી મારવાના અચ્છા એ શ્રી રાજ નો આપી દે તો કેવું રાજ્ય આથી આ તન તારું આથી આ છૂટું મન તારું આથી જીવ તારો તું જે કરું એ જેવી રીતના રાખવું સુંદર સાહેબ કોઈક બિરલા હોય ને જે પરમાત્માના આ હોય બાકી તો દુનિયા આખી એક પેડાના પ્રસાદથી શ્રીફળથી એક નાળિયેરથી માનતાથી ખુશ થવા માંગે છે સુંદર બિરલા એવા હોય ને કે મંદિરમાં જઈને ભગવાનને એમ કે ભગવાન તું જોઈએ છે તારા સિવાય કાંઈ નથી વિરલી રૂહ એવી હોય ને કે જેના આ સંસારમાં શ્રી રાજ છે કોઈક વિરલી રૂહ હોય એને શ્રી રાજ છે બાકી તો જાગ્રત થઈને વાણી મંથન કરીને સુંદર જોઈએ છે તો દુનિયાના કે રાજી દીકરો પેલી જશે તો પારાયણ કરી દેશે અચ્છા આ કામ થઈ જશે પણ નાજી આવી દેશે અચ્છા આ કામ થઈ જશે તો આ કરી દેશે કરાવ્યા છે સુંદર સાજી સંસારનગર અચ્છા રાજજી ના દર્શન થઈ જશે ને રાજજી તું મેં ખુદી કાઢી નાખીશ ને તો નાજી આવીશ તું મેં ખુદી કાઢી નાખીશ તો પારાયણ કરાવીશ તું મેં ખુદી કાઢી નાખીશ ને તો રાજજી મેં આ કરીશ
ના બધા તરીકા. તો શ્રી રાજ મહેનત આટલી કરતા હોય તો એક રૂહ બી તો થોડી મહેનત કરી લે. સુંદર કેમ સુંદરસિંહ નહીં કેમ નહીં કરતી? કમસે કમ નહીં કેમ નહીં કરતી? જોઈએ છે દુનિયા એટલે નહીં નીકળતું. દુનિયા જોઈએ એની મેં ખુદી ક્યારેય નહીં નીકળ્યું. જેને દુનિયા જોઈતી જ નહીં એની મેં ખુદી આપોઆપ નીકળી જાય. સંસારની કોઈ ઈચ્છા પૂરી જ નહીં કરવી. એક શ્રી રાજ સિવાય કઈ ન જોઈતું. અચ્છા રાજ સિવાય કઈ નહીં જોઈતું, બદલામાં કોઈ દુનિયા વાળા કે શું બોલો કોઈ મજાક મસ્તીમાં બી કહી દે ને તો બોલો રાજ જીવનમાં આપી દો, શું હાલ છે જે જોઈએ બોલો. શ્રી રાજના બદલામાં તો એક રૂમ સંસારનું ઉત્તાન મન આમ જીવ કાઢીને મૂકે. રાજ્ય મળતા હોય તો જીવ સસ્તો શોધે. સાચી સંસારના હરેક દુઃખના બદલામાં એક રૂપ શ્રી રાજને પસંદ કરે. પણ જે સુંદર સાજી આ ખિલવત ની આવવાની નહીં પણ સંસારનું સહેજ દુખાવો નહીં, રાજ્યને છોડી બીજે ભાગે તો શ્રી રાજ મેં ખુદીને મારી નાખ્યો. તો કે ઈ બાકી રહ્યા ખુદા પહેલે પીતું શરબત મોત કા. કેવું સુંદર છે શ્રી રાજ કે તમારી રૂમ મારા દર્શન કરવા મોત નો શરબત પી લે. મોત નું શરબત શું છે? મેં ખુદી કાઢી નાખ. શરબત મીઠો હોય કડવો હોય? મીઠો શરબત હોય ને સુંદર સાજી. તો મીઠો શરબત પીને શ્રી રાજ એમ કે છે કે મોત નો શરબત પી લે. સુંદર સાજી મતલબ કે તું પરમધામના શ્રી રાજને લઈ લે. શ્રી રાજની મેં ખુદી લઈ લે ને ઈ પરમધામના ઈશ્કના સુખ ના લઈ લે. એને કેવું મીઠો શરબત. જેટલા સુંદર અર્થ હોવે નજીક નતો તો ખેલ આ મેં ખુદી દૂર થાય. એમ તો દૂર થવાની નહીં સુંદર સાજી છે ને. આના માટે કસની કરવી પડે, કુરબાની કરવી પડે. અને ઈ કુરબાની રાજ્ય એક જ ભાગી સૌથી મોટી કુરબાની કસમ કરાવે કુરબાની આ મેં માર નીકળી બસ તારી મેં ખુદી જ મારી નાખ, બીજું કાંઈ ના કર. એક જ વસ્તુ શ્રી રાજે માગી. કારણ કે એને મને નહીં લાગતું કે તમારી મારી જોડે કોઈ માગ્યું હોય. નહીં પરમધામમાં કોઈ માગ્યું, ના વ્રજરાસમાં માગ્યું, જાગનીના બ્રહ્માંડમાં એક ચીજ માગીએ નહીં. છતું મને પ્રેમ કરું છું, છતું મારી મૂલ મિલાવાની છું ને તો સુંદર એક ચીજ શ્રી રાજે માંગી. કસમ કરાવે કુરબાની આવું મેં મારને કીધા મારી રૂહ ચલ તારી મેં મારી નાખ. તારી મેં તું મને આપી દે, બદલામાં મારી મેં લઈ લે. આટલું સરસ એને કહ્યું કે તારી ઝૂકી મને આપી દે, મારીને લઈ લે. એક જ માગ્યું એને મેં માગી લીધું. આપણે એટલું ના કરીએ કે શ્રી રાજ મેં માંગે છે ને આપી દો, એના ચરણોમાં મૂકી દો. અમે રોજ એ ચરણને યાદ કરું છું ને એ ચરણોમાં મારી બધી જ મેં ખુદી મૂકી દઉં. અને એ ચરણોમાં લીપતેલી રહું ને એ ચરણોના સુખ પ્રેમ આનંદ ની અંદર બસ સુંદર સજી લાગેલી મેં શ્રી રાજ આપણને કે છે ને તું મારા માટે શું છું? એક રૂપને પૂછો શ્રી રાજ મારા માટે શું છે? એ ચરણ મારા માટે શું છે? કે છે મારા માટે મારો ઈશ્ક છે, મારા માટે મારા સુખ છે, મારું બળ છે, મારો આધાર છે. સપનો વગર મેં ક્યાં ટકી શકું? એ જ મારો આધાર છે, એ મારું બલ છે, મારો ઈશ્ક છે, મારા સુખ છે ને ત્યાંથી મારું સર્વત્ર શું થાય છે. સુંદર છે એટલે કે મેં ત્યાં લાગેલી રહું ને. જેટલા તમે ત્યાં લાગેલા રહે છો એટલી મેં ખુદી હટશે સુંદરસિંહ. કારણ કે મેં ખુદી હટાવવા માટે તો તમને 2-3 વસ્તુ શ્રીરાજે કહ્યું છે ને. પ્રમાણી દંચિત વંધ્યા પરમધામમાં સદૈવ લાગેલા રહો. જેટલા પરમધામમાં લાગેલા રહેશો, રાજ્યના વિચારતા રહેશો, જેટલા બી સુંદર સાજી વાણી મંથન કરતા રહેશો, વાણીના વિચારતા રહેશો, એટલી જ મેં ખુદી હટશે, બાકી આ જશે નહીં. એટલે તો તમને મને કહે છે કે જેટલું બને એટલું જીવન શ્રી રાજમાં, ફૂલબાગમાં, નૂરબાગમાં, પશ્ચિમ ચોગાનમાં. મને એટલું તો ખબર છે કે જેટલી વાર શ્રી રાજને તમે વિચારશો ને સુંદરસિંહજી, પાટઘાટના વિચારશો, રંગમહોલના વિચારશો, ફૂલબાગના વિચારશો ને ત્યાં લગી સંસારની મેં તો નહીં જ આવે. ત્યાં લગી તમારી અંદર આત્માની પરાત્મની મેં ચાલતી હશે. અચ્છા મેં પરાત્મ છું. દુનિયાની કોઈ મેં તમને નહીં આવે. જ્યાં લગી રાજ્યના વિચાર છો, રાજ્યની સોચમાં છો, રાજ્યના ખ્યાલોમાં છે ને તો આ તનમાં બેઠે તનથી પરે હશો.
કે ગુરુ સુંદર સાજી પશ્ચિમ ચોકર ને વિચારે છે, માણેક પાર ને વિચારે ને તો આ તનમાં બેઠે બેઠે લાગી જાય માણેક પાર પર. તો આ સંસારની કોઈ મેં અંદર નહીં ચાલતી. માણેક પાર મેં રૂપ બનીને જુદા જુદા દઉં. પાટઘાટ પર સુંદર શ્રી રાજની જોડે બેઠી છે. જુમનાજીમાં જીવના કરે તે રૂહની મેં ચાલી રહી છે ત્યાં તો સંસારની મેં ચાલી જ નહીં. તો રૂહની મેં ચાલે છે જે રૂહ પાટઘાટ પર છે. તો ખેલની કોઈ બી સુંદર સજી ખેલની કોઈ બી ચીજ યા કોઈ બી દુઃખ એને દુઃખી કરી શકે. લાગી છે પરમધામમાં, ખેલી રહી છે પરમધામ પિયાની હાથે. તો સંસારમાં કાંઈ બી થાય છે, કાંઈ ફરક જ નથી પડતો. સંસારનું કોઈ દુઃખ દુઃખી નહીં કરતું. જો આત્માની પર આત્મની મેં આવી જાય ને તો બી સંસારનું દુઃખ દુઃખી નહીં કરતો, કારણ કે લાગી જાય પરમધામની અંદર. જ્યાં લાગી જાય ત્યાં કોઈ દુઃખ નહીં. દુઃખમાં લાગી જ નહીં એ રૂપ સુંદર છે. એટલે કે છે પીતું શરબત મોત કા. આ બે રૂપ મતલબ તો શરબત પીતું મરી જાય. મરી જાય એટલે સંસારની મેં ખુદી કાઢી નાખ. શ્રી રાજ એમ કે મરી જાય. અચ્છા એ કે તો મરી જ જવું જોઈએ. પહેલી વાર એ કે મરી જાય એમ સુંદર છે. બાકી આ શબ્દના મુખથી ક્યારેય નથી નીકળ્યા. અચ્છા મરી જાય ને તનથી મેં મારવાનું નથી કેતા. મનથી મરી જા, વિચારોથી મરી જા, જીવથી મરી જા. સુંદર સાચું મેં ખુદીથી મરી જાય ને આ અંદર પડેલી બધી મહેનતો કાઢી નાખ, બહાર કાઢી કે છે. અને શ્રી રાજ કહેતા હોય મેં ના માનું એવું બની શકે કે એનો તો પડતો હોય મેં જે છે એ કે છે ને તો મરી જ જવું છે. મારી અંદર થી બધી મેં ખુદી કાઢ નાખવી પડી. હું સ્ત્રી નહીં, હું પુરુષ નહીં, હું કોઈની પત્ની નહીં, હું કોઈનો પતિ નહીં, હું કોઈનો બાપ નહીં, હું કોઈની માં નહીં, હું શ્રી રાજ મૂળ મિલાવા પ્રેમ અને સુખથી ભરેલી, આનંદથી ભરેલી, હું અખંડ ધનીની ધની. આટલી થઈ જાય ને સુંદર સાજી બુડી કાપી જાય. એટલે તો જયારે જયારે તમને મને પરમધામના ચિત્તવાની આ ધ્યાન સાથે જોડવામાં આવે છે ને, પરમધામ સાથે જોડવામાં આવે છે ને કોઈ બી જગ્યા પર, ત્યારે તમને મને એમ કે છે સુંદર સાજી જુમનાજીમાં જીમવા કરીને મેં ડોરી સિંધાશે છે. શ્રી રાજ ના ગમતો સિંધાશે છે. સુંદર સાજી શ્રી રાજ એમ કે છે ને આપણે રોજ સેવા પૂજામાં ગઈએ છે ને, સિનગાર સજ કે આવે જે સદનીજી કે મન ભાવે. પરમધામમાં તો એના મન ભાવે સિનગાર સજતા ને આ તન પર બેસીને એવું ના થાય કે મારા ધની ના ગમે એવો સિનગાર સજી લો છે. એને કેવો સિનગાર ગમે મેં મારું સુંદર સાજી બસ જીવન અહીંયા ખતમ થઈ જાય તો મેં મારું ગમતું બહુ કરી લીધું, મેં બહુ જીવી લીધું, મારી ઈચ્છાઓ બહુ પૂરી કરી દીધી. બાકીનું જીવન મારા શ્રી રાજ ના ગમે એ કરવું છે. એને ગમે એવું જીવન જીવવું છે. એને શું ગમે છે, એની શી ઈચ્છા છે, એની શી મરજી છે, એમ કરવું છે. એ કેમ કરવું છે. હવે તો દુનિયા કેમ બહુ મેં કર્યું, મેં કહ્યું એમ મેં બહુ મનમાની કરી લીધી. બાકી જીવન એવું નથી જીવવું. એને શું ગમે છે, એને શું પસંદ છે. સુંદર સાહેબ જીવન જીવ્યું તો બાકીના શ્વાસ હોય એના નામ કે કરવા છે. સુંદર કેટલો ખુશ થાય. સારું મને ગમે એમ કરવું છે. ચલો એને એક વાત કહી છે ને, મને આ ગમો, મને આ ગમો, મને આ ગમો છે ને. એને પહેલી વાત શું કઈ કોણ ગમ ખબર છે વાણીમાં? એને એક વાત બહુ તારી કામરી રે મોકો પ્યારી લાગ્યું. સુંદર सब सिंगार को सिरभा दे मेरा दिल बांधे तुझसे. જેને કારી કામરી શું છે સુંદર નમ્રતા, સમર્પણ, ગરીબી જેની મેં ખુદી કાઢી નાખી એની અંદર જ નમ્રતા આવે, એની પર જ સમર્પણ આવે, એમ જ ગરીબી આવે. સુંદર છે મેં ખુદી અહંકાર લોકો ક્યારે ગરીબી ચૂકવાનું ના શીખે. અચ્છા એ મને બહુ વાલી લાગે છે. અચ્છા પછી શ્રી રાજ કે વાલી લાગે છે એમ નહીં, મેરા દિલ બાંધે છે. એવી રૂ વાતે મારું દિલ બંધાયેલું છે, એવું બંધાયેલું છે ને કોઈ છોડી ના હકે. શ્રી રાજ ના દિલ હાથે બંધાઈ જાય છે એવી રૂ. સુંદર સારું મોટો એવી રૂપો મને બહુ વારી છે. પછી શું કે મને કોણ ગમે ખબર છે સુંદર? મહામત કઈ ઈમાન, ઇશ્ક કી શુક્ર, ગરીબી, સબર. મને ઈમાન વાળી રૂપો બહુ ગમે છે કે જેને એક શ્રી રાજ પર ઈમાન છે. બાકી દુનિયા પર કોઈ નહીં હોય. મારું રાજ કરે સાચું, બાકી કાંઈ નહીં નાચું. ઇશ્કની છે ને ઈમાન, ઇશ્ક કી શુક્ર, ગરીબી, સબર આ પાંચ જેની અંદર છે ને એવી રૂપો મને બહુ ગમે છે. એક ઈમાન વાળી રૂપ, એક ઇશ્ક વાળી રૂપ, એક શુક્રિયા. સુંદર સાહેબ આ જે ચર્ચા સાંભળે છે, આ વાતો સાંભળ્યા પછી એ રોજ એમ કે રાજજી
તું આ વાત સંભળાવ ને, શુક્રિયા. હું તને ઓર શુક્રિયા અદા કરીશ ને, ઓર તને ધન ધન કહીશ ને, સાંભળાવું છે એવું જીવન મને બનાવી દે ને રાજ, ઓર ધન્યવાદ તને શુક્રિયા કહું છું ને. મેં ચાહું કે મારું જીવન તારી ઈચ્છા તારી મરજીથી ચાલે. તું કવિ હું બની જાઉં, બની જાઉં. તને ઓર શુક્રિયા ઓર ધન્યવાદ તને કહીશ. તો કે જે સુંદર છે એક રૂહ સદૈવ ચર્ચા સાંભળે, ચિંતવન કરે, ધ્યાન કરે, વાણી મંથન કરે, સેવા કરે ને, તો બી સુંદર સાજી શ્રી રાજને જઈને કે રાજજી ધન્યવાદ. કોઈ જગ્યા પર 500,000 રૂપિયા સેવા આપે ને, પારાયણની સેવા આપે, તો એ રાજજી આગળ આંખો બસે કે રાજજી ધન્યવાદ, તમારી આટલી સેવા પસંદ કરી. એટલે દુનિયામાં કરોડોપતિ અજબપતિઓ છે સુંદર સાજી. તમને કીધું ને કેતા ભાઈ નું 1 રૂપિયો રાજ્ય પસંદ ના કર્યો, આ લીધું એને. કમસે કમ આપણું ધન એ વાપરે છે ને, તો બી સુંદર સાજી એને શુક્રિયા અદા કરે કે રાજજી તે આટલી સેવા પસંદ કરી. આજે તે મને આ સેવા કરે, આજે વાણી મંથનની સેવા કરે, આજે ચર્ચા કરવાની સેવા કરે, આજે આ સેવા કરે. રાજજી તું મને આટલા લાયક સમજુ છું, તારા શુક્રિયા ધન્યવાદ. આજનો શુક્રાના કહેવાય. બાકી તો અહંકારી તો અચ્છા મેં કર્યું, હું ના હોત તો ના થાત. સુંદરસિંહ એવો ને રાજજી ક્યાં પસંદ કરે, રાજજી નથી શુક્રાના કે રાજજી કે સેવાને પસંદ કરું છું. 1 કલાક ચર્ચામાં બેઠી ને, મારા 1 કલાક શ્વાસ તારા નામથી લખાઈ ગયા ને, તો મારા 1 કલાકના શ્વાસ નથી પસંદ કરે, મારા આપણા જીવનને પસંદ કર્યું ને, તેની શુક્રિયા તારા, ધન્યવાદ તારો, આભાર તારો, તારા પ્રેમનો ધન્યવાદ છે. સુંદર છે એ ઈશ્કનો સલામ છે. એ 16 વર્ષ की बाली उम्र नूरी तन सलाम છે. તું દિલમાં લઉં છું તારે મેં કરું છું, અને તું દિલમાં ક્યારે રહું છું હવે ખબર પડી જાય તો હું તારા દિલમાં છું, તો તું દિલમાં લઉં છું તો તું મારી જોડે કરાવડાવું છું. એના દિલમાં છીએ તારે તો કરીએ છીએ ને, કારું આ સેવા કરારું, આ ચર્ચા કરારું, આ સાંભળારું, આ કરારું, આમ કરે. એના દિલમાં છીએ તો આપણે બધા કરીએ છીએ ને. હવે ખબર પડે છે કે તારા દિલ છે, અને મારું દિલ તારું દિલ હાથે બંધાઈ ગયું છે. તું દિલમાં લઉં છું, મારા દિલમાં આવે છે ને, મેં કર્યા કરું. अच्छा एकलू આવતું નહીં સુંદર. રાજજી અગર કોઈ સેવા ફોપ છે, રાજજી કોઈ સેવા લેવા માંગે છે, રાજજી કોઈ સેવા કરાવે છે ને, તો સાથે બલ, બુદ્ધ અને શક્તિ બધું અર્પણ કરે. એકલું નહીં કેતા કા કર. ઇન્દ્રાવતી નું છે 5મા દિવસનું તારાથી કામ કરવાનું છે, તો બધું આપી દીધું ને, મારી વાણી, ઇલમ, બલ, બુદ્ધ બધું લઈ લો. અગર તમારાથી મારાથી કઈ કરવા માંગતા છે ને, તો શ્રી રાજ બધું એનું આવશે. કારણ એને ખબર છે ને કે માયાની કસાઈ નથી આ નહીં કરી શકવાની. શ્રી રાજનું કામ કરવા માટે રાજ્યનું બલ, રાજ્યની વાણી, રાજ્યની ન્યાય, રાજ્યનો હુકમ જોઈશે. સંસાર વાળું ચાલશે ને, રાજ્ય દેશે ચલ કરવું છે ને લઈ લે સેવા. એક વાર કે રાજ્ય આજે 5 મિનિટ ધ્યાનમાં બેઠી છે ને, હેર કરી દે, હવે 10-15 મિનિટમાં અભ્યાસ કરજે. અડધો કલાક બેસે, વધારે સેવા લે છે મારાથી, હજી વધારે તારી કરી કરશે. રોજ શુક્રાના કરતી જાય, નજીક જતી જાય, રોજ શુક્રાના કરતી જાય, નજીક જતી જાય. સુંદરજી રોજ ધન્યવાદ કરતી જાય, એ તમને નજીક વાલી બનતી જાય, નજીક બનતી જાય. આમ તો તમે બધા બહુ વાલા છીએ ને, પણ ખેલમાં સુંદર સાજી નહીં કેતા, ખેલમાં પરમધામમાં મૂલ મિલાવમાં તો આપણે બધા વાલા છીએ ને, પણ ખેલમાં સુંદર સાજી કોઈ કુરબાની કરે. શ્રી રાજ સુંદરસિંહ રાજે જે વાણીમાં કહ્યું છે ને, એના કદમ પર કદમ, એના વચનો પર ચાલે ને, એવી રૂહો બહુ વાલી લાગે છે. બાકી તો તમે જોયે છે ઘણા સુંદર સાજી, તમે જોયા છે ને કે વાણી લીધા પછી, સાંભળ્યા કરતા પછી ચર્ચા કરે છે ને, એવા વાણીના વચનોથી વિરુદ્ધમાં ચાલે છે. મેં ખુદી મારવાનું કે ઢગલા બધા અહંકાર ભરેલા પડ્યા છે, તમે હું જાણે અમે જાણીએ. અહંકારના ટોપલા ભરેલા પડ્યા હોય એવા સુંદર શબ્દ, કરોડો દંડવત પ્રણામ સુંદર સાહેબ. જોયા છે તમારા જીવનમાં વાત વાતમાં મેં ખુદી અહંકાર, એકબીજા નીચા ઉતારી પાડે, એકબીજાનું અપમાન કરી નાખે, એકબીજાને કોઈ સમજે નહીં. આવા સુંદર સાથી તમને જોયા હશે. સુંદર વિરોધ કરે, કોઈ જવા ના દે, આમ કરે તેમ કરે, નિંદા કરે, વાણી લીધા પછી જીવન ધૂળધાણી કરી નાખે. કમસે કમ રાજ્યએ હારી જગ્યા પર આપણું જીવન તો લગાવ્યું હતું. સુંદર સાથી એ બેખુદી તો કરવા માંગે. એટલે કે છે તું મોતનો શરાબ પી લે, મતલબ કે મરી જા. મતલબ શું કહેવા માંગે છે? મેં ખુદી કરી નાખ. સીધું જ એનું ચેલેન્જ છે, મરી જા, મેં ખુદી કરી નાખ. કારણ કે એક મુર્દાને મરેલાને કાંઈ ના જોઈએ, ના માન જોઈએ, ના સન્માન જોઈએ, ના દુનિયા જોઈએ, ના કોઈ ના. એક રૂહને એટલે રાજ્ય કહેવાય ને, એક રૂહને શ્રી રાજ સિવાય કાંઈ ના જોઈએ.
કઈ ના જોઈએ સુંદરતા. કમસે કમ આટલી તો ખબર પડે ને કે હવે આટલા જીવનમાં બધું મળ્યું, પતિ મળ્યા, દીકરા મળ્યા, ધન મળ્યું, સારું ઘર મળ્યું, આ બધું મળ્યું, છતાંય જીવનમાં કમી ને કમી લાગે છે ને. કેમ કમી? રાજ નતા એટલે કમી લાગે છે. હવે ખબર છે કે હવે કમી શ્રી રાજ થી પુરાશે. હવે તો એટલી ખબર પડી કે શ્રી રાજ સિવાય કાંઈ જોઈતું નથી. કે છે કરતે કી મુકર કર તહેકીક અને મુકરર. તહેકીક એટલે નક્કી કર છે ને સુંદર. મુકરર એટલે વિશ્વાસ એટલો પાકો લાવી દે. તો સુંદરસિંહ એવું કહેવા માંગે છે ને, તું તું મરી જા, મોત શરાબ પી લે મોત નો, અને પછી તું એવું કર કર શ્રી રાજ તારા માટે જે કરતા છે એ ભલું જ કરતા છે, સારું જ કરતા છે, તારા કલ્યાણ તારા હિત માટે જ છે. આટલું તો વિશ્વાસ તું તારા શ્રી રાજ પર રાખ કે ના એને દિલમાં લીધું સારું છે, આ બન્યું છે હારા માટેનું બન્યું છે, એને આછા માટે સુંદર છે. તમારા જીવનમાં જુઓ, તમને જયારે જયારે તમારા જીવનમાં કોઈ દુઃખ આવ્યું છે, કષ્ટ આવ્યું છે, મુસીબત આવી છે, સંકટ આવ્યા છે, વિઘ્ન આવ્યા છે, વિરોધ થયા છે, તમારું અપમાન થયું હશે, તમને એવું લાગે કે આવું કેમ થયું મારા જીવનમાં, આમ કેમ થયું? પછી 2-4 વર્ષ પછી ખબર પડે કે અચ્છા અચ્છા આના માટે આ થઈ ગયું. તો પછી ખબર પડે બે હારા માટે થયું છે ને. શ્રી રાજે તમારા મારા કલ્યાણ માટે, સુધારવા માટે, સુંદર સજી પરિપક્વ બનાવવા માટે આ બધું કરેલું છે. અચ્છા માન સન્માન નહીં મળતા, અચ્છા નહીં મળતા તો બરોબર છે, નહીં જ મળતા ના જ જોઈએ. આટલા વર્ષમાં મળ્યા છે તો શું કામ આશા રાખું છું? રાગ સીધા. અચ્છા સુખ નહીં મળતા તો આટલા વર્ષમાં મળ્યા, નહીં મળતા ને રાગ હવે રાજ માટે. અચ્છા આનંદ નહીં મળતો તો કેટલા બધા ફંક્શનોમાં ના તે બધા લગ્નો બગ્નોમાં બધે જાય ડીજે મને છે, નહીં મળતો ને અચ્છા આનંદ છે રાગ સી રાજમાં. જે ચીજ હવે આટલા જીવનમાં નહીં મળી ને, કમસે કમ હવે તો ખબર પડે દુનિયા વાળો જોડે નહીં, પ્રેમ નહીં મળતો, સુખ નહીં મળતો, આનંદ નહીં મળતો, શાંતિ નહીં મળતી. આટલું જીવન સુંદર સાજી દુનિયામાં આ વસ્તુ ફરવામાં લાગી ને, હવે તો ખબર પડી શ્રી રાજ જોડે શ્રી રાજ દેશ. અને દુનિયા કોઈ આપે તો જોઈતું બી નહીં. કોઈ એમ કે કોઈ લાલચ આપે, હા તને પ્રેમ આપું, કઈ રેવા દે, નથી જોઈતો. કઈ ખબર છે બહુ બધી જગ્યાએ સુંદર સાજી દિલ લગાયા, તોડ્યા, બધા પોતાના સ્વાર્થ બધાને પોતાની ઈચ્છાઓ પૂરી કરવી છે. આ સંસારમાં માયા ચંગલમાં નાખીને ગોર ગોર ફેરવે છે, લાલચ આપીને, તાકી તમે શ્રી રાજમાં ના લાગો. એટલે હાલ સુખ ત્યાં છે, હાલ પ્રેમ ત્યાં છે, હાલ અહીંયા આનંદ છે, તમને આખા સંસારમાં ભટકાવશે અને કઈ નહીં દે. અને શ્રી રાજ કે છે શું કે છે? હાલ સુંદર સાજી સુખ ક્યાં છે હું તને બતાવું. સુખ તારા હર્ષમાં છે, પ્રેમ તારા શ્રી રાજમાં છે, આનંદ ખુદ તારી અંદર છે, બીજે ક્યાંય નો ભટકા તારા પરમ ધામ સિવાય. સુંદર સાજી એટલે કે એટલું તો કરાર નક્કી કરે, એટલો તો તને તારા શ્રી રાજ પર વિશ્વાસ હોવો જોઈએ કે મારા જીવનની દોરી શ્રી રાજના હાથમાં છે. અને શ્રી રાજ જેટલા બી પ્રસંગ મારા જીવનમાં પલ પલ ઘટના બનાવે છે, સારું થાય, બુરું થાય, ભલું થાય, નુકસાન થાય, લાભ થાય, હાનિ થાય, માન મળે, સન્માન મળે, આ બધું શ્રી રાજ મારા માટે, મારા હારા માટે જ કરતા હશે. આટલો વિશ્વાસ તું તારા શ્રી રાજ પર લાવી દે. હારા બધું જ હારા માટે થાય છે. સુંદર સાજી શ્રી રાજ કરે છે અને હારા માટે કરે છે, મારા ભલા મારા કલ્યાણ માટે કરે છે. આને કહેવાય વિશ્વાસ, તહેકીક, નક્કી વિશ્વાસ લાવી દે. એને દિલમાં લીધું છે, એ થાય છે હારા માટે. બસ આટલું વિશ્વાસ કર દે, શરાબ પી લે અને આટલો વિશ્વાસ કરી લે. સુંદરસિંહ બસ આજે સમય થઈ ગયો છે. કલિરાજજીની મેર કૃપાથી આગળ લઈશું આ વાતને. કિરાજી सत्य को सत भेदत है, बीच झूठ के हक। ए संदेशा तब पहुंचही, जब रूह निपट होए बेशक। जब रूह निपट होए बेशक। प्रणाम जी।